નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। દિવસ ઉગે છે અને આથમે છે। ખેડૂત દરેક દિવસે એ જ આશા સાથે ઉઠે છે કે આજે તો મેઘ કૃપા વરસશે। ખાસ કરીને રાજ્યના તે વિસ્તારો જે હજુ કોરા ધાકોડ છે। જુલાઈના પણ 20 દાડા વીતી ગયા પણ ખેડૂતે આશા નથી છોડી। હવે ખેડૂતોની આશા ફળશે તેવા અણસાર છે। 3 સિસ્ટમ સક્રિય થઈ છે અને સાથે 48 કલાક બાદ અંબાલાલની પણ સારા વરસાદી રાઉન્ડની આગાહી છે। ગુજરાતમાં ફરી સક્રિય ચોમાસું। વરસાદની મજબૂત સિસ્ટમ। તારીખ 22મી જુલાઈ આસપાસ એક મજબૂત સિસ્ટમ બની રહી છે। હવે કચ્છ ઉત્તર ગુજરાત નહીં રહે તરસ્યા। ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં બતાવ્યું ટ્રેલર। અષાઢી બીજે અમી છાંટણા થતા અષાઢમાં સારા વરસાદની આશા બંધાઈ હતી। હવે આ આશા સાકાર થતી જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં મેઘાનો નવો ધમધોકાર રાઉન્ડ શરૂ થયો છે। નવસારીમાં મેઘો મુશળધાર। જલાલપોર થયું જળબંબાકાર। હાલાકી અને રાહત બંને નવસારીમાં વરસી રહી છે। વરસાદની રાહ જોતા ખેડૂતોની આંખો થાકી ગઈ હતી। તે આંખોમાં હવે આ વરસાદથી ટાઢક જરૂર પડી છે। બીજી તરફ આ વરસાદે શહેરી વિસ્તારમાં વસતા લોકોની આંખોમાં પાણી લાવ્યા છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થયો છે, જેનો દમદાર પ્રારંભ નવસારીથી થયો। વહેલી સવારથી શરૂ થયેલો ધોધમાર વરસાદ સતત ચાલુ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગત રાત્રિથી શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ફરી એકવાર સિસ્ટમ ડૂબી। શહેર બદલાય છે પણ સિસ્ટમની લાલિયાવાડી નહીં। નવસારીમાં વરસાદે ફરી સિસ્ટમની પોલ ખોલી। શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા તો ક્યાંક ગટરના પાણી બેક મારતા રસ્તા જળબંબાકાર થયા। શહેરના સ્ટેશન વિસ્તારથી દાંડી જતા રસ્તા પર ગટરના પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ। વિજલપોર સ્ટેશનને જોડતા રસ્તા પરથી હજારો મુસાફરોની રોજ અવરજવર હોય છે, જેમને તંત્રના કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। શાળાએ જતા વિદ્યાર્થીઓ હોય કે કામ ધંધે જતા લોકો આ ગટરના પાણીએ તેમનો રસ્તો અવરોધી દીધો। લોકોની માંગણી છે કે મહાનગરપાલિકા નવી ગટર યોજના બનાવે। અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ છે। નવસારી શહેરમાં ભારે વરસાદ બાદ ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ છે। શાંતાદેવી રોડ સહિતના વિસ્તારોમાં પણ દુકાનો અને રહેણાંક મકાનોમાં પાણી ભરાતા સ્થાનિકોની ઘરવખરીને નુકસાન થયું છે। અનેક પરિવારોને પાણી કાઢવા માટે ભારે મહેનત કરવી પડી। જલાલપોરમાં 2 ઇંચથી વધુ વરસાદ। જલાલપોરમાં આખી રાત એવો વરસાદ પડ્યો કે બધું જળબંબાકાર કરતો ગયો। નવસારી જલાલપોરમાં સવાર સુધીમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। જલાલપોરમાં વરસાદના કારણે આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ। જલાલપોરમાં પણ કેટલાય વિસ્તારોમાં જળબંબાકાર છે। વરસાદ ખેડૂતોના ચહેરા પર ખુશી લઈને આવ્યો છે। મેઘરાજાએ લાંબો વિરામ લેતા ખેડૂતોના ચહેરા મુરઝાયા હતા। હવે ફરી વરસાદી રાઉન્ડ શરૂ થતા ખેડૂતોના ચહેરા પર ચમક પાછી આવી છે। જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। સુરત જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો। સુરત જિલ્લામાં સવારે 2 કલાકની અંદર 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। જિલ્લાના બારડોલી, પલસાણા, મહુવા, અંબિકા તાલુકામાં વરસાદ જોવા મળ્યો। બારડોલીમાં વરસાદના કારણે રસ્તા પાણી થયા। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરી મેઘો મહેરબાન થયો છે। ફરી અષાઢમાં વરસાદી માહોલ બંધાયો છે, જેના કારણે ખેડૂતોના જીવમાં જીવ રેડાયો। જિલ્લાના કપરાડા, ધરમપુર સહિતના તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી। ભલે હળવો વરસાદ પડ્યો હોય પરંતુ ખેડૂતોને આ વરસાદી માહોલથી સારા વરસાદની આશા બંધાઈ છે।
અંબાલાલની 8 થી 10 ઇંચ વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ધમધોકાર રહેવાનો છે, જેની શરૂઆત ભલે છૂટાછવાયા વરસાદથી થઈ હોય, પરંતુ 24 જુલાઈથી મેઘરાજા ભૂક્કા બોલાવશે. અંબાલાલનું માનીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 8 થી 10 ઇંચ વરસાદ વરસશે, એટલે કે ફરી એકવાર રીતસરનું આ ફાટશે. લગભગ 24, 25, 26માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને આ દિવસોમાં 25, 26 કે તેનાથી 1-2 દિવસ વધારે ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે. એક ટ્રફ લાઇન પશ્ચિમ ઘાટમાં બની રહી છે, જેના લીધે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં મહત્તમ વરસાદ 6 ઇંચ કે 8 ઇંચ કે તેથી વધુ થવાની શક્યતા, નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહી શકે. સોસાયટીઓમાં ભરાયા પાણી. વલસાડ શહેર 2 ઇંચ વરસાદમાં જ પાણી થઈ ગયું. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા. શહેરના મહાદેવનગર સોસાયટીમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન થતા સ્થાનિકોનો તંત્ર સામે બાટલો ફાટ્યો. લોકોનો આક્ષેપ છે કે દર વર્ષે થોડા વરસાદમાં જ પાણી ભરાય છે. અધિકારીઓ આશ્વાસન આપી જતા રહે છે અને માટે હવે સ્થાનિકોની નક્કર કાર્યવાહીની માંગણી છે. પાણી જેવું ભરાય કે તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ થાય. આ પાછળની જે બધી સોસાયટી કરે ને, મિશન કોલોની, આ નવજીવન પાર્ક, બધી જે સોસાયટીના માણસો અહીંથી જ અવર જવર કરે છે અને સ્કૂલની વેનો વગેરે અહીંથી આ મેઇન રોડ જેવો જ થઈ ગયો છે. એટલે અહીંયા ખૂબ જ સમસ્યા, જ્યારે વરસાદ પડે ને ત્યારે તો ખૂબ જ સમસ્યા સર્જાઈ જાય છે. નગરપાલિકા દ્વારા વરસાદી પાણી નીકળતી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી આ સમસ્યા ઉદ્ભવ. યસ, યોગ્ય એટલે ખરેખર યોગ્ય દિશામાં કામ થવું જોઈએ, એવું થતું નથી. વરસાદી માહોલથી રાહત. મધ્ય ગુજરાત પણ વરસાદ માટે ઝંખી રહ્યું છે. મધ્ય ગુજરાત પર પણ મેઘો જોઈએ તેવું મહેરબાન નથી થયું. ત્યારે વડોદરામાં ફરી વરસાદી માહોલથી આશા બંધાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં મેઘમહેર થઈ. દાંડિયા બજાર, વાઘોડિયા રોડ, સમા, ફતેગંજ, ભાયલી, સેવાસીમાં મેઘમહેરથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. હવામાન વિભાગે હજુ આગામી 4 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે. વરસાદથી ખેડૂતોને હાશકારો. સાવલીમાં પણ મેઘરાજાની પધરામણીથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. મેહુલિયો નહીં, આકાશમાંથી કાચું સોનું વરસ્યું છે. વાવણી માટે હવે અનુકૂળ વાતાવરણ બની રહ્યું છે. હવે ખેડૂતોને છૂટો છવાયો નહીં, પરંતુ ધોધમાર વરસાદની આશા બંધાઈ છે, જેથી ખેડૂતોને ખેતીમાં ફાયદો થાય. હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા. ગોધરા શહેરમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ. લાંબા વિરામ બાદ શહેરમાં અનેક વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા. મધ્ય ગુજરાતમાં મેઘો હવે ભૂક્કા બોલાવશે. મધ્ય ગુજરાતમાં પણ હજુ આ શરૂઆત છે. 22 જુલાઈથી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની તરસ મેઘો છિપાવશે. આ વિસ્તારોમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદની અંબાલાલ પટેલની આગાહી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ વરસાદ લગભગ 3 ઇંચ કે તેથી વધુ, કોઈ ભાગમાં 4 ઇંચ જેવો વરસાદ થઈ શકે અને લગભગ મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી શકે અથવા ભારે વરસાદ થઈ શકે. પંચમહાલના ભાગોમાં પણ 3 કે 4 ઇંચ જેવો વરસાદ થઈ શકે. આ ઉપરાંત વડોદરા વગેરે ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે. જો સિસ્ટમ મજબૂત હશે તો 5 થી 6 ઇંચ જેવો વરસાદ થઈ શકે. આ ઉપરાંત પંચમહાલના ભાગો, છોટાઉદેપુર, દાહોદ વગેરે ભાગોમાં પણ ભારે વરસાદ. દક્ષિણ ગુજરાત જ નહીં, સૌરાષ્ટ્રમાં પણ અષાઢી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ આશાના વાદળો બંધાયા છે. રાહતનો ધોધમાર વરસાદ વરસે તેની રાહ લોકો જોઈ રહ્યા હતા. સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટા પડતા ખેડૂતોના હૈયે થોડી ધરપત જરૂર થઈ, પરંતુ હાશકારો ત્યારે થશે જ્યારે ધરતી પાણી થઈ જાય તેટલો મેહુલિયો વરસે. ફરી વરસાદી માહોલ જામ્યો. અમરેલી શહેર અને બગસરા પંથકમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી શહેર, ગીરિયા, ઈશ્વરિયા, ચક્કરગઢ, માછીયાળા સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદના કારણે ખેતરો ભીંજાયા. ખેડૂતોને હજુ પણ સારા વરસાદની રાહ છે, કેમ કે પ્રથમ રાઉન્ડમાં સારા વરસાદ બાદ કેટલાય ખેડૂતોએ વાવણી કરી લીધી. બાદમાં મેઘરાજાએ લાંબો વિરામ લઈ લીધો. 1 ઇંચ જેટલો વરસાદ.
ગીર સોમનાથમાં પણ મોડી રાતથી મેઘરાજા મૂળમાં આવ્યા છે. ભારે પવન સાથે કેટલાય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. તાલાલા કોડીનારમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ભારે પવનના કારણે કોડીનાર અમરેલી હાઈવે પર મહાકાય વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની. જેસીબીની મદદથી ભારે જહેમત બાદ આ વૃક્ષ કોડીનાર પાલિકાએ હટાવ્યું હતું. સતત બીજા દિવસે વરસાદ. જૂનાગઢમાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટાથી રાહત થઈ છે. ભવનાથ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો. વાવેતરને મળ્યું નવું જીવન. દ્વારકામાં સૌથી વધુ વરસાદની ઘટ છે, તેવામાં હવે મેઘકૃપા મોડે મોડે દ્વારકામાં વરસી રહી છે. ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો, જેના કારણે જગતનો તાજ હરખાયો છે. કેમ કે આ વરસાદથી મગફળીના વાવેતરને નવું જીવનદાન મળ્યું છે. ખેડૂતની નજર હવે સારા વરસાદની આકાશી સિસ્ટમ પર છે. રાજકોટના ધોરાજી પંથકમાં પણ લાંબા વિરામ બાદ મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીની લહેર. ધોરાજી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. સૌરાષ્ટ્રમાં હવે પડશે સાંબેલાધાર. રાજ્યમાં હજુ પણ 22% વરસાદનો ઘટાડો છે. 20 જુલાઈ સુધીમાં સરેરાશ 26% જેટલો જ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અમરેલીમાં જ ગત વર્ષ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે 22 જુલાઈથી સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદી રાઉન્ડની અંબાલાલની આગાહી છે. આ રાઉન્ડ દરમિયાન દ્વારકા અને ઉત્તર સૌરાષ્ટ્રના ઓછા વિસ્તારવાળા વિસ્તારો પણ તરબોળ થશે. અંબાલાલે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. ગીર સોમનાથના ભાગોમાં પણ એક્યુમ્યુલેટર વરસાદ 3 ઇંચ કે 4 ઇંચ કે તેથી વધુ મહત્તમ વરસાદ થઈ શકે. આ ઉપરાંત ભાવનગર અમરેલીના ભાગોમાં પણ વધુ વરસાદ થઈ શકે. અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા તો છે જ. એટલે રાજકોટના ભાગો, મોરબીના ભાગો, સુરેન્દ્રનગરના ભાગોમાં વધુ વરસાદ થઈ શકે. ચોટીલાના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે. આ ઉપરાંત જ્યાં વરસાદ ઓછો છે તેવા ભાગોમાં દ્વારકાના ભાગોમાં પણ મહત્તમ લગભગ વરસાદ 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે. જો સિસ્ટમ મજબૂત બને તો અડધા ભારતમાં મેઘરાજાનો તોફાની મૂડ. ક્યાંક વાદળ ફાટ્યું, ક્યાંક પૂરથી તબાહી. જમ્મુ કાશ્મીરમાં આકાશી આફત. યુપી ઉત્તરાખંડમાં ભારે વરસાદનો કહેર. દેશમાં પર્વતીય પ્રદેશથી લઈ મેદાની પ્રદેશો સુધી હવે ચોમાસું ન માત્ર જામ્યું છે, પણ હવે રહેમની જગ્યાએ કહેર મચાવતી તસવીરો પણ સામે આવી રહી છે. ઉત્તરાખંડના દહેરાદૂનમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ જળબંબાકાર બન્યા. પૂરના પાણીની ઝપેટમાં આવી જતા રસ્તા પર એક સ્કૂટી સવાર તણાયો. જોકે સમય રહેતા કેટલાક લોકોની તેના પર નજર પડી અને આ 2 લોકોએ સ્કૂટી સવારને બચાવી લીધો. છેલ્લા 2-3 દિવસથી દહેરાદૂનમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આ વિસ્તારની નદીઓ ગાંડીતૂર બની છે. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારે વરસાદના કારણે અચાનક પૂર આવ્યું, જેની ઝપેટમાં 9 લોકો આવી ગયા. પૂરના પાણી વચ્ચે આ લોકો ફસાઈ ગયા, જેમાં 5 બાળકો હતા. જ્યારે કે સેનાને ફસાયેલા લોકો અંગે જાણકારી મળી તો સેના તુરંત બચાવ કામગીરીમાં જોતરાઈ. નદી પર દોરડો બાંધીને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું. નીચે પાણીનો પ્રચંડ પ્રવાહ અને ઉપર જિંદગી બચાવવા માટે જંગ. સ્થિતિ એકદમ વિકટ હતી, છતાં પણ સેનાના જવાનોએ હિંમત ન હારી. એક કરીને તમામ લોકોને સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યા. આ તસવીર જમ્મુ કાશ્મીરના ગુરેજ સેક્ટરની છે, જ્યાં વાદળ ફાટતા તબાહી જોવા મળી. રસ્તા પર પૂરના પાણીના કારણે લોકો દહેશતમાં આવી ગયા. એક સાથે પૂરના પાણી અને કાટમાળ આવવાથી કેટલાય મકાનો અને દુકાનો ઝપેટમાં આવી ગયા. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે લોકોનો કોઈ અતોપતો ન હતો. જેણે પણ આ નજારો જોયો તે ભયભીત થઈ ગયો. પૂરના પાણી પોતાની સાથે બધું તાણી ગયા. વાદળ ફાટતા આવેલી તબાહીએ બધું જ તબાહ કરી નાખ્યું.
જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાના મેંઢરમાં સતત ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જ્યારે કે કેટલાક માર્ગો પર કાટમાળ અને પાણીના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો. પરિસ્થિતિ પર પ્રશાસન, પોલીસ અને એસડીઆરએફની ટીમો સતત નજર રાખી રહી છે. રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી. પૂંછના સુરનકોટમાં પણ ભારે વરસાદ બાદ તબાહી મચી ગઈ. વરસાદ બાદ સર્જાયેલી દુર્ઘટનામાં રાહત અને બચાવ કામગીરી દરમિયાન એક ઘરમાંથી 8 મૃતદેહ મળી આવ્યા. જિલ્લામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 11 પર પહોંચ્યો, જ્યારે હજુ પણ 6 લોકો ગુમ થયા છે. ભારે વરસાદ વચ્ચે પોલીસે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું. પુલસ્તર નદીમાં ફસાયેલા એક પશુને બચાવવા માટે પોલીસકર્મીઓએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો. ભેંસને બચાવવા પોલીસકર્મીઓ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં ઉતર્યા અને ભારે જહેમત બાદ પોલીસકર્મીઓએ ભેંસને સુરક્ષિત બહાર કાઢી. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડના દચ્છન વિસ્તારના કિયારમાં વાદળ ફાટ્યું. વાદળ ફાટતા કેટલીક મિલકતોને નુકસાન પહોંચ્યું. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે કેટલી જગ્યાએ ભૂસ્ખલનના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા. શિમલાથી ભૂસ્ખલનનો ડરાવનારો વિડીયો સામે આવ્યો. વિડીયોમાં પર્વતનો એક ભાગ ધરાશાયી થતો નજરે પડે છે. નાના મોટા પથ્થર પર્વત પરથી નીચે પડી રહ્યા છે. આ નજારો જોઈને એવું લાગ્યું કે જાણે પથ્થરોનો વરસાદ થઈ રહ્યો હોય. આ કાટમાળ રસ્તા પર આવી જતા કેટલાય વિસ્તારોનો જમીન માર્ગે સંપર્ક કપાઈ ગયો. કાટમાળ પડતા રસ્તો બંધ થઈ ગયો. ઉત્તર પ્રદેશના પણ કેટલાય વિસ્તારો પૂરની ઝપેટમાં આવ્યા. વરસાદના કારણે નદીના જળસ્તરમાં વધારો થતા ઘાટો પર સીડીના પગથિયા જળમગ્ન થયા. ઘાટ પરના મંદિરોમાં પાણી ભરાયું તો કેટલાક મંદિરોમાં શિવલિંગ પણ ડૂબી ગયું. લખીમપુર ખીરીથી પણ હૈયું હચમચાવી નાખતો વિડીયો સામે આવ્યો. નદી કિનારે જમીનનું ધોવાણ એટલું ઝડપી થયું કે 10 સેકન્ડની અંદર જ નદી કિનારાનું મકાન નદીમાં ધરાશાયી થઈ ગયું. આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો. ક્યાંક વાદળ વરસ્યા તો ક્યાંક લોકો હજુ પણ તરસ્યા છે. ચોમાસામાં દેશમાં 2 અલગ અલગ ચિત્ર જોવા મળી રહ્યા છે. આજે ફરી ગિરનાર પર્વત પર સંભળાઈ ગૂંજ. એક તરફ આસ્થા અને બીજી તરફ વહીવટી તંત્રના નિયમો. આજનો મુદ્દો હતો જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ અને સાધુ સંતોના દૂધધારા અભિષેક યાત્રાનો, જે આસ્થા પર ભારે પડ્યા તંત્રના નિયમો. તો જાણો વહીવટી તંત્રના કયા કાયદાકીય પ્રતિબંધોના કારણે આવ્યો ભારે ગરમાવો. આસ્થા પર ભારે પડ્યો તંત્રનો કોરડો. પ્રતિબંધ વચ્ચે મહિલાઓએ કરી લાડુ વિધિ. તો પ્રથમ દૂધધારા અભિષેક ન થતા સાધુ સંતોમાં નિરાશા. ખબર નહીં ગિરનાર પર્વતને કોની નજર લાગી ગઈ છે કે છેલ્લા થોડા દિવસોથી આસ્થાનું આ સ્થળ કોઈને કોઈ વિવાદમાં સપડાતું રહે છે. પહેલા સિંહના હુમલામાં બાળકનું મોત, ને પછી ગિરનાર પર એન્ટ્રી એક્ઝિટનો વિવાદ, ને હવે જૈન સમાજની મહિલાઓ દ્વારા લાડુ વિધિ કરાતા અસંતોષ. બીજી તરફ પોલીસે રૈયવત સમિતિની દૂધધારા અભિષેક યાત્રાને અટકાવતા સાધુ સંતો આકરા પાણીએ જોવા મળ્યા. વાત કંઈક એમ છે કે સિંહના હુમલામાં બાળકના મૃત્યુ બાદ જૂનાગઢ તંત્ર અને પોલીસે આ વિસ્તારને 14 સપ્ટેમ્બર સુધી સાયલેન્ટ ઝોન જાહેર કર્યો છે ને કેટલાક નિયમો પણ લાદ્યા છે. તંત્રનું માનવું છે કે ગિરનાર અને દાતાર પર્વત પર પ્રવાસીઓની સંખ્યા સતત વધતી રહે છે. ઇલેક્ટ્રોનિક સાધનો, મ્યુઝિક સિસ્ટમના ઉપયોગના કારણે વન્યજીવોની શાંતિ ખોરવાય છે, જેનાથી માનવ વન્યજીવન સંઘર્ષની સંભાવના વધી જાય છે. જેને જોતા વિશ્વ જૈન સંગઠન, રૈયવત સમિતિ, શ્રી ગુરુ દત્તાત્રેય ભક્ત મંડળ, શ્રી ગોરક્ષનાથજી સેવા સંઘ જેવા સંગઠનો દ્વારા ગિરનાર ખાતે પાદુકા પૂજન, પગથિયા પૂજન, નિર્વાણ લાડુ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાય છે. જો કે આ તમામ આયોજનોને પરમિશન આપવામાં નથી આવી, કારણ કે જ્યારે આવા મોટા આયોજન થતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે ને વ્યવસ્થા ખોરવાય છે. તેમ છતાં પણ પોલીસની હાજરી છતાં 3 મહિલાઓએ કરી લાડુ વિધિ. જો કે પોલીસનો આટલા ચુસ્ત બંદોબસ્ત અને તંત્રના કડક જાહેરનામા છતાં પણ ગિરનાર પર્વત પર કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળ્યું. વહીવટી તંત્ર દ્વારા ગિરનારના પ્રવેશ દ્વારથી જ
પૂજા વિધિની સામગ્રી ઉપર લઈ જવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી હોવા છતાં 3 મહિલાઓ પોલીસની પ્રત્યક્ષ હાજરીમાં જ પૂજા વિધિનો સામાન અને લાડુ લઈને પર્વત પર પ્રવેશવામાં સફળ રહી। આ મહિલાઓએ તંત્રના જાહેરનામાનો ભંગ કરી ગિરનારની સીડી પર લાડુ ચઢાવ્યા। 30 પગથિયા પાસે આ મહિલાઓએ લાડુ વિધિ પણ કરી, જેના પગલે તંત્રની કડક ચેકિંગ પ્રક્રિયા, પોલીસ બંદોબસ્તની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા। જે જૈન સંપ્રદાયના જે મોટા કરવામાં આવે છે નેમિનાથજી ભગવાન, તેમના મોક્ષ કલ્યાણ દિવસ નિમિત્તે જે લાડુની વિધિ હોય છે, તે જ લાડુની વિધિ તે લોકોનું માનવું એવું છે કે જે દત્તાત્રેય ટૂંક છે ત્યાં નેમિનાથ ભગવાનના પગલા છે, એટલે તે લોકો તે રીતના માને છે। હિન્દુ સમાજનું માનવું એવું છે કે ત્યાં દત્તાત્રેય ભગવાનનું સ્થાન છે। એટલે આ વિવાદ છે તે ઘણા વર્ષોથી ચાલ્યો આવે છે અને 2016થી જે લાડુ વિધિને લઈને વિવાદ ચાલી રહ્યો છે, કોર્ટમાં આ બાબતે કેસ પણ ચાલી રહ્યો છે। જ્યારે આજે ભગવાન નેમિનાથજી ભગવાનના જે મોક્ષ કલ્યાણ દિવસ નિમિત્તે વહીવટી તંત્ર દ્વારા અગાઉથી જ આ બાબતે બેઠક બોલાવવામાં આવી હતી અને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું કે કોઈ પણ લોકોએ ઉપર ધાર્મિક વિધિની જે પૂજા સામગ્રી છે તે લઈને ન જવું, અને જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો હતો। આખો જે વિસ્તાર છે ત્યાં બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે ને જે પોલીસ બંદોબસ્ત આપ જોઈ શકો છો, અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। છતાં પણ જે લાડુ લઈ અને 3 મહિલાઓ છે તે ગિરનારની જે 25 થી 30 સીડી છે ત્યાં પહોંચી હતી। તે વિડીયો સામે આવ્યા બાદ પોલીસ હાલ એક્શનમાં આવી છે અને 3 મહિલાઓની શોધખોળ શરૂ કરાઈ છે અને જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે તેવી હાલ માહિતી પ્રાપ્ત થઈ છે। બીજી તરફ વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો। રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા ભવનાથ પહોંચ્યા ને લાડુ ચઢાવવાની ઘટના અંગે તપાસ શરૂ કરાઈ। એક્ઝેક્ટ પર્ટિક્યુલર ટૂંક સુધી કે ક્યાં સુધી એક જૈન સંપ્રદાયનું એમની જૈન દેરાસરો છે ક્યાં સુધી જવું અને કે પ્રકારનું જાહેરનામું છે એ વેરીફાઈ કરી અને પછી અમે આગળ કાયદેસર કાર્યવાહી કરશું। તો આ તરફ ગિરનાર પર ભગવાન શ્રી નેમિનાથના મોક્ષ કલ્યાણક નિમિત્તે યોજાયેલા નિર્વાણ લાડુ મહોત્સવને શાંતિપૂર્ણ રીતે થવા બદલ જૂનાગઢ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ હિતેશ સંઘવીએ વહીવટીતંત્રને પોલીસનો આભાર વ્યક્ત કર્યો। સાથે જ કહ્યું કે કાર્યક્રમ દરમિયાન જો કોઈ વ્યક્તિ દ્વારા કાયદાનું ઉલ્લંઘન થયું હોય તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। એ બે બહેનો કઈ લાડુઓ ચડાવ્યો કે ત્યાં બેસીને કઈ વિધિ કરે છે, લાડુઓ ચડાવ્યો એવું દેખાતું નથી, છતાં પણ તો લાડુ ચડાવ્યું હોય કે કંઈ પણ વિધિ કરી હોય, બરાબર કે સૂત્રોચ્ચાર કર્યા હોય એવું સરકારી તંત્રને ક્યાંય પણ લાગે તો પરમિશન વગર ઉપર ન ગયા હોય તો એના આધાર કાર્ડ ઉપરથી એનો ડેટા પણ મળી જશે। એની ઉપર જે કંઈ કલમ લગાવે અને ભારતીય સંવિધાન પ્રમાણે જે કોઈ સજા હોય તેને આપે। આપને જણાવી દઈએ કે જૈન સમાજમાં લાડુ નિર્વાણ દિવસનું આગવું મહત્વ છે। અત્યંત પવિત્ર ગણાતા લાડુ નિર્વાણ દિવસના પર્વ નિમિત્તે ગિરનારની તળેટી અને પર્વત પર કેસરિયા માહોલ છવાય છે। ભારતના જુદા જુદા રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં જૈન સમાજના લોકો શ્રદ્ધાળુઓ વરસાદી વાતાવરણ વચ્ચે પણ ભગવાન નેમિનાથના ચરણોમાં શીશ ઝુકાવવા દર્શન કરવા માટે ગિરનાર પહોંચે છે। જૈન પરંપરા અનુસાર આજના વિશેષ દિવસે મોક્ષ કલ્યાણકની ઉજવણીના ભાગરૂપે ગિરનાર પર્વત પર લાડુ ચઢાવવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે, જેના પગલે પર્વત પર યાત્રિકોનો ભારે ધસારો પણ જોવા મળે છે। પણ આ વખતે નિયમો વચ્ચે આ ઉજવણી થઈ રહી છે। પરંપરાગત દૂધધારા અભિષેકની યાત્રા અટકાવી। બીજી તરફ ગિરનારના ઇતિહાસમાં પ્રથમ વખત રૈયવત સમિતિ દ્વારા એક ભવ્ય અને પરંપરાગત દૂધધારા અભિષેક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે આ યાત્રા ગિરનારના પ્રવેશ દ્વાર પાસે પહોંચતા જ પોલીસ પ્રશાસને યાત્રાને અટકાવી દીધી। પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ જાહેરનામા ભંગનું કારણ આગળ ધરીને ગિરનાર ઉપર પવિત્ર દૂધ લઈ જવાની ચોખ્ખી મનાઈ કરી દીધી। વહીવટક સમિતિ છે તેમના દ્વારા ગિરનાર પર એક દૂધધારા અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે, અને ભવનાથ મહાદેવથી તે અભિષેક દૂધધારાનું કરતા ગિરનારની સીડીએ પહોંચ્યા હતા, પરંતુ કોઈ સુરક્ષા વ્યવસ્થા ન ખોરવાય જેને લઈને પોલીસ દ્વારા તેમને અહીં જ અટકાવી દેવામાં આવ્યા છે। અને આપ જોઈ શકો છો કે અહીં જે સમિતિના જે સાધુ સંતો છે, આ જે દૂધધારાના જે વસ્તુઓ છે તે જોવા મળી રહી છે। સાધુ સંતો પણ અહીં જ ઉભા છે છેલ્લા 1-1.5 કલાકથી, અને તમામ જે સભ્યો છે તે પણ હાલ અહીં જ ઉભા છે। એટલે કે ચોક્કસ કહી શકાય કે જે દૂધધારા જે અભિષેક કરવાનો હતો દત્ત શિખર પર આ તમામ લોકો છે તે પહોંચવાના હતા, તેને હાલ
પોલીસ દ્વારા છે તે અટકાવી દેવામાં આવ્યા છે અને મંજૂરી નથી તેવું કહીને હાલ તેમને અટકાવી દેવામાં આવ્યા છે. સાધુ સંતોનું કહેવું છે કે ગિરનારના ઇતિહાસમાં આ પ્રથમ વખત દૂધધારા યાત્રાનું આયોજન કરાયું છે. ગિરનારના પગથિયે દૂધધારા અભિષેકનો તેઓનો કાર્યક્રમ હતો. શ્રી ગુરુ દત્તાત્રેય ભગવાનના દત્ત શિખર સુધી આ યાત્રાને લઈ જવાની હતી અને દત્ત પાદુકાઓ પર દૂધાભિષેક કરીને પૂર્ણાહુતિ કરવાની હતી. જો આ કાર્યક્રમ સફળ રહે તો ઇતિહાસનો અભૂતપૂર્વ ધાર્મિક કાર્યક્રમ બની જાત અને આ સર્વપ્રથમ અને ઐતિહાસિક કાર્યક્રમ હોવાથી વિશાળ સંખ્યામાં સનાતન હિન્દુ ધર્મની જનતા, સાધુ સંતો પણ યાત્રામાં જોડાઈ રહ્યા હતા. રૈયવત સમિતિનો દાવો છે કે તેઓએ યાત્રામાં સામેલ તમામ લોકોનું નિયમ મુજબ રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું અને તેમ છતાં પ્રશાસન દ્વારા આખી યાત્રાને ગિરનારની સીડી પાસે જ રોકી દેવાઈ, જેનાથી લોકોમાં રોષ પણ જોવા મળ્યો. અને આયોજન તો એવું સારું હતું, 10 દી પહેલા અમારે મંજૂરી મળી ગઈ હતી, પણ પછી એમાં ઘણો ભૂલ કાઢે છે કે ભાઈ ફોટી લઈને નહીં જાઓ ને આ લઈને ધજા લઈને નહીં જાઓ. ધજા ઉતારી નાખી, ધજા મૂકી દીધી, ફોટીઓ મૂકી દીધી, સૂત્ર ઉસાર મૂકી દીધા, મૌન રેલી કાઢી છે. તો ખાલી દૂધની ભૂલ નીકાળે છે. દૂધની એટલે ગૌ માતાનું દૂધ છે. આ દત્ત ભગવાનને ગૌ માતા વાળી છે. ભેંસ નો રાખી ત્યાં તમે ભેંસ રાખી તો હાલે, ગૌ માતા રાખી છે. એટલે પ્રેમથી અમે હાથ જોડીને કહીએ છીએ કે ભાઈ અમને દૂધની પરિક્રમા કરી લેવા જો ખાલી દત્ત ભગવાનને. બાપુએ તો ત્યાં સુધી કહ્યું કે જો ભોગ આપવો પડે તો પણ આપીશું, પરંતુ યાત્રા તો થવી જ જોઈએ. ચોખા, દૂધ, ફૂલ, દૂધ ને ફૂલ ને બધું જાય છે. કા મનાઈ નથી કરી શકતા તમે? એટલે અમારે ખાલી ગૌ માતાનું દૂધ જ છે, બીજું કાંઈ છે નહીં. પણ છતાંય આવું કરવા છે, અહીંયા બેહવાના છે. હવે અમે જવાનું નથી અહીંયા, આમનો જ બેસ.